અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ મળેલી સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આજે નગર સેવા સદનની મળેલી સામાન્ય સભા માત્ર 1 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો સર્જાયો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોડે 67 વિકાસ કાર્યોને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। સામાન્ય સભા એટલી ઝડપથી પૂરી કરવામાં આવી કે વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી। આ મુદ્દે કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા થઈ છે। ઈડી, આઈટી અને પોલીસના દબાણથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। વિપક્ષી નેતા જહાંગીર પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા। આ ગુંડાગર્દી સમાન છે। અમે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશું। ઉલ્લેખનીય છે કે વાયરલ ઓડિયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા છે। જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી। આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1 થી 62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026 રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર। એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું। આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાતો સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા। હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું। 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, એ બહુ યોગ્ય ના કહેવાય। આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગ્યા અમને કે ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો આજે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।